જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. તો સવારમાં નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે, પૂજાપાઠ પણ કરી લીધા છે અને હવે નાસ્તાનું બનાવવાનું છે, ટિફિન બનાવવાનું છે. તે બધું બનાવું, ફરી પાછી તમને મળું. તો ફ્રેન્ડ્સ, જો ટિફિન માટે શાક બની ગયું છે. આ ટિફિન માટે શાક બની ગયું છે. સેવ ટમેટાનું શાક છે. એક બાજુ ચા મૂકી દીધી છે અને એક બાજુ દૂધ મૂકી દીધું છે. તો અત્યારમાં બહુ ઉતાવળ હોય એટલે ફટાફટ કરું છું. ચાલો ફરી પાછી તમને મળું. તો ફ્રેન્ડ્સ, જો નાસ્તા માટે ભાખરી બની ગઈ છે અને ટિફિન માટે શાક અને રોટલી પણ બની ગયું છે. તો ટિફિન પણ રેડી થઈ ગયું છે અને મારા બાબાને નાસ્તો આપી દઉં. મારે 11 છે. તો પછી બધું કામ પતાવું અને ફરી પાછી તમને મળું. તો ફ્રેન્ડ્સ, નાસ્તાનું પતી ગયું, ટિફિન થઈ ગયા અને મારે કામ પણ પતી ગયું અને હવે મારે 11 છે. તો હવે મારે ફરાળનું બનાવવાનું છે. તો ફરાળનું બનાવવાના જે થોડી વાર છે તો યાદ આવ્યું કે મુખવાસ ખલાસ થઈ ગયો છે. તો મુખવાસ બનાવવાની તૈયારી કરું થોડી, તે તમને બતાવું. તો જો ફ્રેન્ડ્સ, અહીં મુખવાસ માટે મેં તલ, વલિયારી અને અજમો, હળદર, મીઠું અને લીંબુ નાખી અને સૂકવી દીધું છે. તે થોડું સુકાઈ જશે પછી આપણે ફ્રી થઈશું ત્યારે શેકી લઈશું. તો હવે હું ફરાળનું બનાવું, ફરી પાછી તમને મળું. ફ્રેન્ડ્સ, મસ્ત ફરાળ કરી અને આરામ કરી લીધો. ઉઠીને ચા પી લીધી અને મુખવાસ શેકવાનો હતો તો મુખવાસ શેકી લીધો. તો ચાલો તમને બતાવું. તો જો ફ્રેન્ડ્સ, આપણો મુખવાસ પણ શેકાઈને તૈયાર થઈ ગયો છે. ચાલો ફ્રેન્ડ્સ, તો બપોરે ફરાળ કરી અને આરામ કરી લીધો અને ચા પી લીધી, મુખવાસ શેકાઈ ગયો અને હવે આજે 11 છે અને ફ્રી છે તો એક કાનુડાનું ભજન ગાઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાનો કે દાડાનો આવું આવું કરતો તો, કાનો કે દાડાનો આવું આવું કરતો તો, આજ આવ્યો છે મારા ઘેર, કાના તને નહીં છોડું. આજ આવ્યો છે મારા ઘેર, કાના તને નહીં છોડું. તને સોનાનો મુંગટ પહેરાવું, તને પગમાં ઝાંઝર પહેરાવું, વલો ચાલે ચમકતી ચાલ, કાના તને નહીં છોડું. કાનો કે દાડાનો આવું આવું કરતો તો, કાનો કે દાડાનો આવું આવું કરતો તો, તને પાટલા ઉપર બેસાડું, તને માખણ મિસરી જમાડું. મારે કરવી છે દિલડાની વાત, કાના તને નહીં છોડું. મારે કરવી છે દિલડાની વાત, કાના તને નહીં છોડું. કાનો કે દાડાનો આવું આવું કરતો તો, તું તો જશોદાજીનો જાયો છે, તું તો નંદજીનો લાલો છે, તું તો સુભદ્રાનો વીર, કાના તને નહીં છોડું. કાનો કે દાડાનો આવું આવું કરતો તો, પ્રભુ ગોકુળમાં ગયો ચારતા હતા, એ તો ગોવાળની ટોળીમાં રમતા હતા, એ તો મોહી માખણના ચોર, કાના તને નહીં છોડું. કાનો કે દાડાનો આવું આવું કરતો તો, એ તો સખી મંડળનો સામળિયો, પ્રભુ દ્વારિકાથી ડાકોર આવેલા, એ તો રૂક્ષ્મણીનો નાથ, કાના તને નહીં છોડું. કાનો કે દાડાનો આવું આવું કરતો તો, કાનો કે દાડાનો આવું આવું કરતો તો, તને કિયા બેના બોલાવે, તને સત્સંગ મંડળમાં બોલાવે, વાલો દ્વારિકાથી દોડી દોડી આવે છે, કાનો કે દાડાનો આવું આવું કરતો તો, કાનો કે દાડાનો આવું આવું કરતો તો, આજ આવ્યો છે મારે ઘેર, કાના તને નહીં છોડું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચલો ફ્રેન્ડ્સ, તો અત્યારે મસ્ત જમી અને ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા મારા વિડીયોનો એન્ડ લઉં છું.
તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવા બ્લોગ સાથે કાલે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.